નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોના ખાસ કાર્યક્રમ એટલે કે યુવા આઈપીએલ 2024 આઈપીએલ ટુર્નામેન્ટ. એવું કહેવાય છે કે હવે જમાવટ કરી છે. એક પછી એક મેચ તમે જુઓ કેટલી રોમાંચક બનતી જાય છે. અને એમાં ગઈકાલની મેચની વાત કરીએ, રાજસ્થાન અને ગુજરાત છેલ્લા બોલ સુધી રસાકસીને આખરે રાજસ્થાનની જીતનો રથ ગુજરાતની ટીમે રોક્યો. અને વાત કરીએ તો આજે પણ એક જોરદાર મેચ જોવા મળશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર. બેંગ્લોર અને મુંબઈ વચ્ચેનો આ મુકાબલો છે. અને એવું કહેવાય છે કે વાનખેડે સ્ટેડિયમ એટલે ક્રિકેટરોનું હોટ ફેવરિટ સ્ટેડિયમ. દરેક ક્રિકેટરને એવી ઈચ્છા હોય કે હું વાનખેડે સ્ટેડિયમ પર એક સારું પરફોર્મન્સ આપું, ન માત્ર રમવું પણ એક સારું પરફોર્મન્સ આપવું, એ પણ એક એની ઈચ્છા હોય છે. પછી તમે જુઓ કે મેક્સવેલ હોય, ફાફ હોય, વિરાટ હોય કે પછી ગ્રીન હોય, અહીં એટલે કે આ વાનખેડે સ્ટેડિયમ પર એક સારો સ્કોર અથવા તો એક સારી એક ઇનિંગ્સ રમવાની જે દરેકની ક્રિકેટરની ઈચ્છા હોય છે એ સ્ટેડિયમ પર રમવાની છે. અને બંને ટીમોમાં એવું કહેવાય છે કે બેટર્સ ધુરંધર છે. એટલે ધુરંધર બેટર્સ હોય એટલે તમને ખબર છે કે વિરાટ હોય, રોહિત હોય, હાર્દિક હોય, મેક્સવેલ હોય, સૂર્યા, આવા જ્યારે ખેલાડીઓ હોય. અને બીજું કે જે આ ફોર્મેટમાં જે ખેલાડીઓ છે આવા ખેલાડીઓ પર જ્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર વધારે રહેતી હોય એટલે ક્યાંક મુકાબલો જોરદાર થાય, ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે. અને ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે એટલે તમને ખબર છે કે સ્કોર એકદમ સ્કોરબોર્ડ પણ ફરતું રહે અને એક સારું સ્કોર બને એવી અપેક્ષા સાથેની આજની આ મેચ છે. બંનેની વાત કરીએ તો મુંબઈ અને બેંગ્લોર વચ્ચે 32 મુકાબલા થયા છે. 18માં મુંબઈની જીત થઈ છે, 14 મેચમાં બેંગ્લોરની જીત થઈ છે. અને પોઈન્ટ ટેબલ પર પણ એક નજર નાખીએ તો મુંબઈ 4માંથી 1 મેચ જીતીને 2 પોઈન્ટ સાથે 8મા ક્રમે. બેંગ્લોર કંઈ ખાસ કાઠું કાઢ્યું નથી, 5માંથી 1 મેચ જીતી છે, 2 પોઈન્ટ 9મા ક્રમે છે. એટલે મોટા સ્કોરની અપેક્ષા સાથે એક વધુ રોમાંચક મેચ આપને જોવા મળી શકે છે. આ મેચ વિશે ચર્ચા કરીશું, કયા પ્રકારની ટીમ છે, બેટિંગ, બોલિંગ, ટોસ, પોઈન્ટ ટેબલ, આ તમામ પાસાની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આ મેચના મુકાબલાની કરીએ ચર્ચા મુંબઈ અને બેંગ્લોર વચ્ચે. પહેલા નજર કરીએ આ મેચના એક રિપોર્ટ. ગઈકાલની ધમાલ અને રોમાંચક મેચ બાદ આજે ફરી એકવાર જોરદાર મેચના એંધાણ છે. વાનખેડે સ્ટેડિયમ પર સ્ટાર સ્ટડેડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેમ્પિયન્સ ખેલાડીઓથી ભરપૂર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે ટક્કર થશે. આ મેદાન ખેલાડીઓનું મનગમતું મેદાન કહેવાય છે. અને એ મેક્સવેલ હોય કે વિરાટ, ફાફ હોય કે ગ્રીન, પરફોર્મન્સ આપવા ઈચ્છતા હોય છે. એક તરફ રોહિત શર્મા, ઈશાન, સૂર્યા અને હાર્દિક જેવા ગેમ ચેન્જર્સ છે, જ્યારે બીજી તરફ દરેક ફોર્મેટના દિગ્ગજ એવા વિરાટ કોહલી, આ ફોર્મેટના ધુરંધર અને આ સિઝનમાં અત્યાર સુધી ખામોશ રહેલ મેક્સવેલ, ઉપરાંત ફોર્મ શોધી રહેલ પાટીદાર જેવા ખેલાડીઓ છે. અને દિનેશ કાર્તિક અને લોમ્બ્રોડ જેવા લોઅર મિડલ ઓર્ડર બેટર્સ છે. એટલે આજે જંગ તો જામશે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જોરદાર છે. મુંબઈના જસપ્રીત બુમરાહની ધાક આખા વિશ્વમાં છે. તેની સાથે કોએઝી, મધવાલ અને હાર્દિક પંડ્યા ઉપરાંત નબી, પિયુષ જેવા સ્પિનર્સ છે. તો સામે પક્ષે સિરાજ, ટોપલે, યશ દલાલ, મયંક ડગર જેવા બોલર્સ છે. બંને વચ્ચે 32 મેચો રમાઈ છે. 18 મેચો જીતીને મુંબઈનું પલડું ભારે છે. 14 મેચો બેંગ્લોર જીત્યું છે. આઈપીએલ 24માં બંને ટીમો લગભગ સરખી છે. મુંબઈ 4માંથી માત્ર 1 મેચ જીતીને 2 પોઈન્ટ સાથે 8મા ક્રમે છે, તો બેંગ્લોર 5માંથી 1 મેચ જીતીને 2 પોઈન્ટ સાથે 9મા ક્રમે છે. અશોકજી, આઈપીએલ મેચોની વાત કરીએ, ટુર્નામેન્ટ મેચોની વાત કરીએ તો એક પછી એક જમાવટ જોવા મળી રહી છે. મેં કહ્યું તેમ કે જે ગઈકાલની મેચ હતી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે છેલ્લા બોલ સુધી રસાકસી રહી. આખરે ગુજરાત જીતી ગયું અને ફરી એક મુકાબલો મને લાગે છે કે આજે પણ એવો હોઈ શકે, કારણ કે બેંગ્લોર અને મુંબઈ વચ્ચેની ટક્કર છે. અશોકજી, એવું કહે છે કે આ ધુરંધરોની ટક્કર છે, બે ટીમોની ટક્કર છે. પણ સાથે સાથે શું લાગે છે કેટલો રહેશે રોમાંચ? અને બીજું કે શું વાનખેડે સ્ટેડિયમ ચોગ્ગા છગ્ગાની રમઝટથી ગાજશે કે કેમ? બહુ સાચી વાત કરી, કારણ કે સ્ટાર સ્ટડીડ ટીમ કહું છું ખાસ કરીને બેંગ્લોરની ટીમને, કારણ કે એક સ્ટાર છે. ફાફ ડુપ્લેસિસ તમે લઈ લો, વિરાટ કોહલી તમે લઈ લો, મેક્સવેલ તમે લઈ લો, ગ્રીન તમે લઈ લો, એવરીબડી ઇઝ સુપરસ્ટાર્સ જે પોતપોતાની રીતે એટલા બધા જોરદાર
ખેલાડીઓ છે, પોતાની નામે એટલા બધા રન્સ છે, એટલી બધી મેચો છે, એટલો અનુભવ છે. બીજી બાજુ તમે જુઓ તો એવી ટીમ છે કે જે 5 વાર ચેમ્પિયન બની છે અને જેની પાસે રોહિત શર્મા જેવો ઓપનર છે, ઈશાન કિશન જેવો લેફ્ટી બેટર છે, અને ત્યાર પછી સૂર્યકુમાર યાદવ આવે, તમારી પાસે હાર્દિક પંડ્યા આવે. તો એકથી એક ચડિયાતા ધુરંધરો, ધરખમ બેટરો, ધરખમ ઓલરાઉન્ડર્સ, આ બધી જ રીતે ટીમમાં ખેલાડીઓ ભર્યા છે બંને. એટલે તમે જો બેંગ્લોરની વાત કરો તો બેંગ્લોરના 5 ખેલાડીઓ બી મજબૂત છે. અને અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ કે વિરાટ કોહલી ઇઝ નંબર 1 ઇન IPL 2024માં નંબર 1 છે. એકવાર એણે સેન્ચુરી પણ બનાવી દીધી છે, 2 વાર હાફ સેન્ચુરી પણ બનાવી દીધી, સર્વાધિક સ્કોર એની પાસે છે. તો તમામ રેકોર્ડ્સ જે આ વખતના જે છે એ ક્યાંક ને ક્યાંક આમના નામે છે. એટલે આ એક બહુ મહત્ત્વની છે વાત કે ભાઈ હા, પેલી તરફ જુઓ, ભલે હવે હાર્દિક પંડ્યાનો વિવાદ તો પહેલી મેચ એ લોકો જીત્યા ત્યારે પૂરો થઈ ગયો. હવે અહીંયા આગળ આ પર્ટિક્યુલર મેદાન ઉપર તમે કહ્યું એવી રીતના, કારણ કે દરેકને એક પહેલાં એવું હતું કે ભાઈ ઈડન ગાર્ડન ઉપર, કલકત્તાના ઈડન ગાર્ડન ઉપર રમીએ એટલે બહુ મજા આવે. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. વાનખેડે સ્ટેડિયમ એ ક્રિકેટનું હબ કહેવાય મારી દ્રષ્ટિએ, કારણ કે ત્યાં જેટલું ક્રિકેટ રમાયું, હું 2 વર્ષ બોમ્બે હતો ત્યારે પણ મેં જોયું છે. તમે ગલીની નુક્કડ પર તમને એવા સારા બેટ્સમેનો જોવા મળે સાહેબ. એ રીતે લોકો ક્રિકેટને પ્રેમ કરે છે. અને મુંબઈ ઇન્ડિયન્સને જે પ્રેમ મળ્યો છે ઓલ ધીઝ યર્સ, એક એના ડ્રેસમાં તમે જોશો તો આખું સ્ટેડિયમ તમને જોવા મળે. પણ જે લોકપ્રિયતા વિરાટ કોહલીની છે એ પણ એ બધાથી અવ્વલ છે. ફાફ દુ પ્લેસીસની બેટિંગ છે એ પણ બધાથી અવ્વલ છે. મેક્સવેલના છગ્ગા ચોગ્ગાના એ લોકો પણ જોવા માટે થનગની રહ્યા છે. તો સવાલ એ છે કે લોયલ્ટી ભલે તમારી મુંબઈ ઇન્ડિયન્સ તરફની હોય, પણ તે છતાંય વિરાટ કોહલી રમશે તો લોકો તાળીઓ પાડશે, ફાફ દુ પ્લેસીસ રમશે તો લોકો તાળીઓ પાડશે, મેક્સવેલ જો સ્ટેડિયમ ગજબશે તો લોકો તાળીઓ પાડશે. તો કહેવાનું તાત્પર્ય છે કે બંને ટીમોમાં સારામાં સારા ખેલાડીઓ છે આ પર્ટિક્યુલર ફોર્મેટના. ધબડકો થાય, એક બેંગ્લોરની ટીમ નથી એ કરી, મુંબઈની ટીમ ક્યાં રમી છે આ વખતે? મુંબઈની ટીમ બી એ સેમ પ્રોબ્લેમમાં છે. 8મા 9મા ક્રમની ટીમો છે બંને, પણ બંને ટીમો ચેમ્પિયન ટીમ, ભલે પેલી ચેમ્પિયન બની નથી, આ તો 5 વારની ચેમ્પિયન છે જ. એટલે ટૂંકમાં કહેવાની વાત એમ છે કે બંને ટીમો મજબૂત અને બંનેના બેટ્સમેનો રેકોર્ડ્સવાળા, મજા આવશે મેચ. અને હા, હમણાં લાસ્ટ ટાઈમ બી મેચ આની 200+ સ્કોર થાય છે આ મેદાન ઉપર. એકચ્યુઅલી તો રનના ઢગલા થાય છે એવું કહેવાય છે, લો સ્કોરિંગ મેચો પણ થઈ છે. પણ જે રીતે બેટ્સમેનોની એક આઈડી છે, તમે જુઓ કે રોહિત શર્મા છે, ઈશાન કિશન છે, સૂર્યકુમાર યાદવ છે, ત્યાર પછી તમારે ડેવિડ છે, શેફર્ડ છે. શેફર્ડ ને ડેવિડે તો ગયા વખતે કેવી ધમાલ મચાવી દીધી હતી, મેચ હાથમાંથી નીકળી ગયેલી મેચને લઈ આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આજે એવી ધમાલ જોવા મળશે એવી અપેક્ષા ખેર હું તો રાખું છું. દરેક ક્રિકેટ પ્રેમી રાખતા હોય, સ્વાભાવિક છે. બિલકુલ. આપે એક ટીમનું જે નામ આપ્યું સ્ટાર સ્ટડેડ, ફાફ ને વિરાટની જોડીનો પણ આપે ઉલ્લેખ કર્યો અશોકજી, કે જો આ બે ચાલી ગયા તો ધમાલ મચાવશે. શું લાગે છે કે આ બંનેનું ફોર્મ જોતા કેટલા ચાલશે? બીજું કે ટીમની શરૂઆત કેવી રહેશે? પાવર પ્લેમાં ખાસ કરીને પાવર પ્લેનો ઉપયોગ કેટલી સારી રીતે કરી શકે અને કેવી શરૂઆત લાગે છે કે રહેશે? આંકડા બધા તો મુંબઈ ઇન્ડિયન્સ બાજુ છે દિલીપભાઈ, કારણ કે પાવર પ્લેમાં જે રીતે રમવાની શૈલી જે છે રોહિત શર્માની એ અદ્ભુત છે, એમાં કોઈ બેમત નથી. એને ઈશાન કિશન બહુ ખતરનાક ખેલાડીઓ છે અને સૌથી વધારે લાભ, સૌથી વધારે એડવાન્ટેજ જેને કહીએ એ એડવાન્ટેજ મુંબઈ ઇન્ડિયન્સે લીધો છે. ઓન ધ અધર હેન્ડ ફાફ દુ પ્લેસીસ અને વિરાટ કોહલી, ફાફ દુ પ્લેસીસ ઇઝ અ વેરી ગુડ વે. જો બંને ખેલાડીઓ રમે તો જબરજસ્ત એ લોકો પણ ફાયદો લઈ શકે છે. પણ ફાફ દુ પ્લેસીસ હજુ સુધી આ સિઝનમાં એટલું સારું રમી શક્યા નથી કે જે પાવર પ્લેમાં લાભ લઈ શકે. પાવર પ્લેમાં લાભ એટલે તમે એક તો વિકેટ ટકાવો અને તમે 8-9-10 રનની 8-9-10 રનની આસપાસ સ્કોર બનાવો. તો હવે અહીંયા 1-2 વિકેટો શરૂઆતમાં જ પડી જાય એટલે સ્કોર બનાવવાનો જે સિલસિલો છે એ સ્લો હોય છે અને ત્યાર પછી રમવાનું શરૂ થાય છે. તો અહીંયા આગળ જે કહેવામાં આવે કે એક પેલું શું કહેવાય, નિયત કરતાં આપણે એમ કહીએ કે એક જનૂન જોવા નથી મળતું કે હા આજે આપણે રમવું છે. બાકી આ ટીમે 200+ સ્કોર બી કર્યો છે, 200+ સ્કોર કરીને જીતી પણ છે. એટલે હું એટલા માટે અંડર એસ્ટિમેટ નથી કરતો. આમ આંકડા જુઓ તો અત્યારે બેંગ્લોરની ટીમ બહુ જ ખરાબ રીતે પરિસ્થિતિમાં છે. બટ સ્ટીલ આઈ ફીલ કે આ બંને ટીમોને મારે સરખી ગણવી પડે, કારણ કે 8મા 9મા ક્રમની જે ટીમો છે આજે ખબર પડશે કે ખરેખર
મેક્સવેલની વાત કરો, ગ્લેન મેક્સવેલ, મને એમ લાગે છે કે આજે એના રમાડશે, ભલે આમ એનું 4 મેચોમાં પ્રદર્શન એવું છે કે રમાડે નહીં એવી શક્યતા છે, પણ હું માનું છું કે આ મેદાન ઉપર એને તક આપવા જેવી છે, કારણ કે આ મેદાન ઉપર એ રન્સ બનાવી શકે એમ છે. બિલકુલ. આપણે અશોકજી એક જરા આપણે પૂછી લઉં, સાથે બેંગ્લોરની જે આપણે વાત કરી કે રજત છે, મેક્સવેલ છે, ફાફ છે, ગ્રીન, આ ચાલતા નથી અશોકજી ખાસ તો, ત્યારે શું લાગે છે કે દિનેશ કાર્તિકને બેટિંગમાં ઉપર લાવવો જોઈએ, કોઈ ચેન્જીસ બેટિંગ લાઇનઅપમાં કરવા જોઈએ, શું માનવું છે? બીજું, લોમ્બ્રોર ક્યાં છે? તેણે એક શાનદાર રમત દાખવી હતી. પહેલી વસ્તુ, તમે દિનેશ કાર્તિકની વાત કરી તો એવું હું સંમત થઉં છું, કારણ કે દિનેશ કાર્તિકને જો ઉપરના ક્રમે નહીં રમાડો તમે, ભલે ગ્રીનને તમે મોકલો, પણ એ બધા રમી શકતા નથી. તો થાય છે એવું કે છેક નીચેના ક્રમે એક ખેલાડી રમવા આવે છે, અને એ વખતે આપણે દરેક વખતે એમ અપેક્ષા કરીએ કે ચોગ્ગા છગ્ગા મારીને ટીમને જીતાડે, એ શક્ય નથી બનતું. લોમ્બ્રોરનું જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકેની હતી, એમાં એવું હતું કે જો એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તમે લો તો એક બેટર, એક બોલર રહી જાય આપણો, એટલે એ ઇમ્પેક્ટ પ્લેયરના એની અંદર કદાચ હું માનું છું કે લોમ્બ્રોરને તક મળતી નથી, અને લોમ્બ્રોરને કદાચ આજે પણ તક ના મળે. પણ રજત પાટીદાર અનધર બિગ નેમ, કારણ કે રજત પાટીદારને એટલી બધી તકો આપવામાં આવી છે, એટલા બધા એનો મોકા આપવામાં આવ્યા છે. ઇવન ભારત અને હમણાં જે રિસન્ટ ટેસ્ટ સિરીઝ રમાઈ એમાં પણ એમને તક આપી, બટ એ વોઝ નોટ એબલ ટુ ડુ મચ. તો ખાસ કરીને યુવા ખેલાડીઓ છે એમની પાસેથી મને વધારે અપેક્ષા છે કે રજત પાટીદાર આજે રમે, કેમરોન ગ્રીન રમે. નાઉ ધીસ પર્ટિક્યુલર બેટ્સમેન ઇઝ ઓલ્સો વેરી સેન્સિટિવ બેટ્સમેન, પણ એ ખેલાડી ગયા વખતે જોરદાર રમતો હતો, અને એ ખેલાડીને તમે હવે 5મા 6ઠા ક્રમે કોઈક વાર રમાડો છો, કોઈક વાર 6ઠા ક્રમે રમે છે, કોઈ વાર 5મા ક્રમે. હી ઇઝ નોટ ઇન અ રિધમ. એટલે ગયા વખતનો એ સર્વશ્રેષ્ઠ ખેલાડી હોવા છતાં પણ સારામાં મીન્સ ગુડ પ્લેયર, એ આ વખતે રન બનાવવામાં સફળ થતો નથી. એટલે અહીંયા આગળ ઘણી બધી બાબતો એવી છે કે જે બાબતો એક ચીલાચાલુ ઘરેડમાં જ ચાલે છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ તમે નહીં માનો કે મુંબઈ ઇન્ડિયન્સ કરતાં પણ વધારે મજબૂત કહી શકાય, કે કલકત્તા કરતાં પણ વધારે મજબૂત કહી શકાય, કે રાજસ્થાન. આજની વાત નથી કહું, આમ ટોકમાં 5 વર્ષ પહેલાંની વાત, જ્યારે એબી ડિવિલિયર્સ ને બધા ખતરનાક, ડેલ સ્ટેન ને એવા બધા ખતરનાક ખેલાડીઓ રમતા હતા, તે છતાં એ ટીમ ચેમ્પિયન બની શકી નથી. બિકોઝ દે લવ ક્રિકેટ, દે આર પ્લેઇંગ ક્રિકેટ. એવું અહીંયા આગળ શું છે, જ્યાં સુધી દિલીપભાઈ કોઈ પણ કેપ્ટન ડિમાન્ડિંગ ના હોય ત્યાં સુધી પરિણામ પોતાની તરફે આવી શકે નહીં. બહુ સીધી વાત છે. તમે રોહિત શર્માની વાત લો, તમે હાર્દિક પંડ્યાની વાત લો, ધીસ ઇઝ રિક્વાયર્ડ, આ આટલું કરવાનું છે, યુ આર બીન પેડ ફોર ધેટ. સાહેબ, રોહિત શર્માનું નામ દીધું એટલે મુંબઈની ટીમને હું આપને ખાસ તો પૂછી લઉં કે રોહિત શર્મા છે, ઈશાન છે, સૂર્યા છે, હાર્દિક છે, શું લાગે છે આજના મુકાબલામાં છે આ 4 ખેલાડીઓ છે, જેની બોલબાલા છે, શું કેટલા ચાલશે? ને ખાસ તો સૂર્યા કુમારની વાત કરીએ તો ઈજા પછી જે ગત મેચમાં 0 રને આઉટ થયા હતા, અશોકજી કેટલી અપેક્ષા આ બેટર્સો પાસે રાખી શકાય આજે? તમે જે 4 નામ લીધા, એ 4ના નામે સ્ટેડિયમ ભરાય છે. અચ્છા, લોકો મેચ જોવા માટે આ 4 માટે જ આવે છે. હાર્દિક પંડ્યા લઈ લો, સૂર્યકુમાર યાદવ લઈ લો, રોહિત શર્મા લઈ લો, ઈશાન કિશન લઈ લો, યસ દે આર ધ સેલેબલ સ્ટાર્સ. જી. અને એમની બેટિંગનો જે ઋતુઓ છે અલગ જ છે, એ રમે એની કંઈક ઝલક જ અલગ છે. ધ વે, ગઈકાલે હું કોઈનો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો હતો, એણે કીધું કે દુનિયામાં સૌથી ખતરનાક બેટ્સમેન કોણ? તો કહે છે કે મને રોહિત શર્મા લાગે છે. રોહિત શર્મા ખબર જ નથી પડતી કઈ જગ્યાએ
ચોકસાઈથી શોટ બનાવી લે અને સિક્સર્સ તો એટલી બધી સહજતાથી મારે છે. તો ધીસ આર ધ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન ઓફ દેટ ફોર્મેટ. હવે એવા હાર્દિક પંડ્યા, તમે ભલે વિવાદો ગમે તે પણ એને પ્લેયર તરીકે તમારે ગણવો પડે. આજની તારીખમાં તમે શોટ જુઓ તો તમને જોવા ગમે કે દર્શનીય સ્ટ્રોક છે. તો સૂર્યકુમાર યાદવ, બિકોઝ કારણ કે ઘણી વાર એવું બન્યું છે કે ઇન્જરીમાંથી ખેલાડી પાછો આવે ત્યાર પછી એના પરફોર્મન્સ પર એની અસર પડે. તમે કીધું કે હજુ પણ આજની તારીખમાં T20ના ICC રેન્કિંગમાં નંબર 1 પર છે સૂર્યકુમાર યાદવ. હજુ પણ હી ઇઝ ઓન ધ ટોપ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે એટલો ખતરનાક ખેલાડી, એ ખેલાડી ટેસ્ટ મેચમાં ના ચાલ્યો, એ ખેલાડી વન ડેમાં ના ચાલ્યો, એ માત્ર ને માત્ર સીમિત રહી ગયો IPL અને T20 માટે. નાઉ ધીસ ઇઝ ઓનલી ફોર્મેટ કે જ્યાં આગળ એને જોવા, એને રમતો જોવા, એની બેટિંગ જોવા લોકો આવે છે. આ ફોર્મેટમાં જો સૂર્યકુમાર યાદવ ના ચાલે તો આગળ શું થશે વી ડોન્ટ નો. પણ હું માનું છું કે મોસ્ટ એક્સપ્લોઝિવ બેટ્સમેનમાં હું સૂર્યકુમાર યાદવને ગણું છું કે એના જ્યારે શોટ ચાલતા હોય ત્યારે કોઈ બાઉન્ડ્રીની વાત તો બોલ જતો જ નથી, સીધા 3 ટાયર 2 ટાયર એમાં જાય છે, સામે લોકો બેઠા હોય ત્યાં આગળ. તો આ ચાર તો તમે જે નામ દીધા તો સાહેબ કોઈ પણ ઇવન બેંગ્લોરના સપોર્ટર બી એમ કહે છે કે યાર આ ચાર તો રમવા જોઈએ. તો એવા ચાર ખેલાડીઓ છે. બિલકુલ 4 ખેલાડીઓ છે, મજબૂત ટીમ છે. આપ કહી રહ્યા છો કે બંને પણ અત્યાર સુધી જોયું બંને ટીમનું પરફોર્મન્સ હજુ મુંબઈ અત્યાર સુધીમાં 4માંથી એક જ મેચ જીતી છે. બેંગ્લોરની ટીમની વાત કરીએ તો 5માંથી એક મેચ જીતી છે. હવે 8મા નંબર ક્રમની આ બંને ટીમો છે, અત્યારે તો પોઝિશન છે. શું લાગે છે કે આજના 2 પોઈન્ટ, આજની જીત બંને ટીમો માટે કેટલી મહત્વની લાગે? તમે બહુ સરસ વાત કરી કે મને યાદ છે મુંબઈ ઇન્ડિયન્સ 4 કે 5 મેચો સળંગ પહેલા હારી ગઈ અને ત્યાર પછી ટીમ ચેમ્પિયન થઈ હતી. એટલે પહેલી વસ્તુ એ છે કે હજુ ઇનિશિયલ સ્ટેજ છે, હજુ અહીંથી તમે ગાડી પિકઅપ કરી શકાય. બેંગ્લોર ઇઝ નોટ ઇન મૂડ ઓફ ડુઇંગ ધેટ. બેંગ્લોરની તમે જે તમને જીતવાના ઇન્ટેન્શન દેખાય એટલી પેલું જનૂન જે હોય ને એ જનૂનની ટીમમાં દેખાતું નથી. દેટ્સ ધ બિગ થિંગ. રોહિત શર્મા, હાર્દિક પંડ્યાની કોન્ટ્રાવર્સી પતી ગઈ. હવે ટીમ આખી એક લયમાં આવી ગઈ છે, રિધમ આવી ગઈ છે અને જીતવા માટે રમશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો અત્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને જે એમણે અત્યાર સુધી ગુમાવ્યું છે એ ગુમાવવાનું કારણ મુખ્ય કારણ બેની વચ્ચેનો ઝઘડો હતો. એટલે કે એમની કેપ્ટનશીપ આવીને એનું બધું જે ડિસ્પ્યુટ થયું હતું. હવે જ્યારે એકવાર જીતી ગયા ત્યાં એટલે હાર્દિક પંડ્યાના કેપ્ટન તરીકે લોકો એક્સેપ્ટ કરી લીધો ને. તો આ સિઝનમાં હું માનું છું કે આજે જબરજસ્ત રમત આપણને જોવા મળે મુંબઈ ઇન્ડિયન્સની. તમે એમ કહો કે ભાઈ બેંગ્લોરની ટીમ, હું પણ કહું બેંગ્લોરની ટીમ જબરજસ્ત છે. જો બેંગ્લોરની ટીમ પહેલા બેટિંગ કરે છે અને મોટો સ્કોર મૂકે છે તો તમે મુંબઈ ઇન્ડિયન્સને દબાણમાં લાવી શકો અને મોટો સ્કોર મૂકવા માટે બેંગ્લોર ઇઝ કેપેબલ. હા, એટલે અહીંયા આગળ તમે આખી ટીમ જ્યારે સરખાવો તો તમને મુંબઈ ઇન્ડિયન્સ વધારે ઇમ્પેક્ટ કરે. પણ તમે જો પ્લેયર ટુ પ્લેયર શરૂઆતના 4 પ્લેયર્સ જેટલા ખતરનાક મુંબઈના છે એટલા જ ખતરનાક બેંગ્લોરના છે. પછી બરાબર બોલર્સ તમારી પાસે સારા છે, જસપ્રીત બુમરાહ ને બધા છે, તમે બીજી બધી વાતો બરાબર, પણ આ 4ની સામે 4 તમે મૂકો તો કોઈ નહીં. સાહેબ, બેંગ્લોર માટે બોલિંગની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ એક ઇશ્યુ છે બેંગ્લોરની ટીમ માટે, કારણ કે ટોપ પ્લેયર છે યશ દલાલ છે, મેક્સવેલ છે. આવા બોલર્સ મુંબઈના બેટ્સમેન, આપણે કહ્યું મુંબઈના બેટ્સમેન પણ લાઇનઅપ, બેટિંગ લાઇનઅપ પણ જોરદાર છે. શું આ બોલર્સ નાથી શકશે? આ બેટ્સમેનોને ભારે પડી શકશે? સી, તમારી વાત બિલકુલ સાચી છે, પણ દરેક ખેલાડીને આઉટ થવા માટે એક બોલ અથવા તો એક ખરાબ શોટની જરૂર બિલકુલ પડે છે. બિલકુલ. તમારો ગમે તેટલો ચેમ્પિયન બેટર્સ હોય, જો એ ભૂલ કરે તો એ આઉટ થવાનો જ છે. બીજું, અત્યાર સુધીમાં જે કોઈ બેટર્સ આ રમી રહ્યા છે એ દરેકને આઉટ થવાના રસ્તા પણ બોલરો શોધી કાઢેલા છે. તમે જો અમુક વખતે તમે અમુક ખેલાડી આવે એટલે અમુક બોલર આવી જ જાય, કારણ કે જાણે છે, ખાસ કરીને વિરાટ કોહલી. તો વિરાટ કોહલી સ્પિનરની સામે રન્સ બનતા નથી અથવા તો વિકેટ એનામાં વધારે જાય. જેવો વિરાટ કોહલી આવશે એટલે સ્પિનર આવી જશે. શું કહેવાનું તાત્પર્ય એવું છે કે હા, તમે નામ, તમને જસપ્રીત બુમરાહ તો બીજો નહીં મળે, એનો જેવો ખેલાડી તમને બીજો નહીં મળે. બિલકુલ. એને તમે એમ કહો કે ભાઈ યશ દયાલ જોડે એને કમ્પેર કરો તો એ નહીં થાય. પણ અહીંયા આગળ યશ દયાલ પણ એક સારો બોલ નાખી દે તો એ ભલભલા બેટ્સમેનને આઉટ કરી શકે છે. કહેવાનું આ એક છે. એટલે અહીંયા આગળ તમે કીધું જોડાય એવી બોલિંગ છે. જો સેટ થઈ ગયા બેટ્સમેન તો બેંગ્લોરની બોલિંગ એટલી સારી નથી અને એ જોડાઈ શકે છે. પણ જો શરૂઆતની પાવર પ્લેની અંદર 2 એક વિકેટો પડી ગઈ, જો રોહિત શર્મા અને ઈશાન કિશન જેવા ખેલાડી આઉટ થયા તો એનો ઇમ્પેક્ટ વધી. કોઈ પણ બોલરનો, દિલીપભાઈ, ઇમ્પેક્ટ ત્યારે જ વધે જ્યારે વિકેટ લે. જેવો વિકેટ લે તમને બકરી હોય શેર લાગે. ધીસ ઇઝ વોટ વી હેવ સીન. તમે જુઓ એવા બોલરોને વિકેટો મળી છે કે જે આપણે એને રેગ્યુલર બોલર ગણતા ના આવીએ. સાહેબ, સચિન તેંડુલકરે જબરજસ્ત વિકેટો લીધી છે, બોલો. અચ્છા. એટલે તમે વિચાર કરો કે હી ઇઝ નોટ એ રેગ્યુલર બોલર, પણ એ દિવસે ચાલ્યા 5 વિકેટ, 4 કે 5 વિકેટોને લીધીને મેચને જીતાડી. તો કહેવાનું તાત્પર્ય છે કે યસ, જો સેટલ થઈ ગયા તો બેટ્સમેનને માર પડશે, બેટ્સમેન રન બનાવશે. પણ ઓફકોર્સ આ બાજુ તમે જોવા જાઓ તો આ બાજુની જે ટીમ છે એ ટીમ તો જસપ્રીત બુમરાહ છે એટલે ડેફિનેટલી એ રીતે સાઉન્ડ થઈ જાય છે. એને તમે જુઓ તો અને ત્યારબાદ મોહમ્મદ નબી છે, કોયજી છે, પિયુષ છે. તો હું માનું છું કે બોલિંગ થોડીક મને મુંબઈની વધારે મજબૂત લાગે છે. આમ જોવા જઈએ તો ટીમમાં આપણે કહી શકીએ પેલા 4 નામ તો બહુ જબરજસ્ત, પણ આ 4 બેંગ્લોરના નામને હું ઓછા નથી આંકતો, કારણ કે એમણે એવી ભવ્ય ઇનિંગો ભૂતકાળમાં રમી છે. અને એક ખેલાડી છે કે તમારી પાસે સેન્ચુરી પણ મારી ચૂક્યો છે. આ ફોર્મેટમાં સેન્ચુરી બે અડધી સેન્ચુરી છે એની, હાઈએસ્ટ ટોપ રેન્કર બેટર છે. એટલે હું માનું છું કે મેચ જોવાની મજા આવશે. કાલે જે મેચ થઈ, તમે કાલની મેચનો ઉલ્લેખ કર્યો તો હું અત્યારે એનું એ લઈ લઉં કે ગઈકાલની મેચ એટલી જબરજસ્ત હતી કે લોકોએ પહેલા રાજસ્થાનની બેટિંગ જોઈ, સંજુ સેમસન ને પરાગને બેટિંગ જોઈ, લોકોને એમ લાગ્યું કે આ પતી ગયું, ગુજરાત તો કંઈ નહીં. ગુજરાત સાહેબ અડધે સુધી, જ્યાં સુધી ગિલ આઉટ થઈ ગયું, પછી ગુજરાતની ધડાધડ વિકેટ પડી તો લોકો ફરીને ચાલતા થઈ ગયા, ગુજરાત તો હારી ગયું કરીને. અને સડનલી 7મો અને 8મો ખેલાડી આવી ગયો, તેવટિયા અને રાશિદ ખાને આખી બાજી પલટી નાખીને મેચ જીતી ગયા. બિલકુલ બિલકુલ. તો છેલ્લા બોલે 2 રન જોઈતા હતા, એ વખતે ચોગ્ગો ફટકારીને મેચ જીતાડી.
એટલે આપણે એ જ અપેક્ષા કરીએ ભલે ગમે તે ટીમ જીતે. યસ, મુંબઈના સપોર્ટર્સ હોય બરાબર છે, બેંગ્લોરના પણ રનના ઢગલા જોવા મળે, કારણ કે એવા ખેલાડીઓ, એવા નામી ખેલાડીઓ આ બંને ટીમોમાં. ચલો શોર્ટમાં પૂછી લઉં કે ટોસ કેટલો અગત્યનો અને શું લાગે છે બંને ટીમોને આપે? તો મને જે પ્રમાણે કહ્યું મને તો બહુ બરાબરીનો મુકાબલો લાગે છે, પણ હવે ટોસ કેટલો અગત્યનો, બીજું કે સ્કોર કેટલો થાય તો ઇનફ કહેવાય? માની લો કે પહેલાં મુંબઈ દાવ લે છે તો આપણે કહ્યું કે એક સારો સ્કોર મૂકી શકે છે, અને વાનખેડનો રેકોર્ડ, વાનખેડેની ઉપર જો કે મુંબઈનો ધબધબો છે, 80 મેચો રમ્યા છે, 49 મેચો એ લોકો જીત્યા છે અને 30 મેચો હાર્યા છે. એટલે આ રીતનો, એટલે એમાં તો મુંબઈનો સ્વાભાવિક છે કે એનો રેકોર્ડ પરફેક્ટ હોય. બિલકુલ. પણ અહીંયા આગળ ખાસ અગત્યની વાત એ છે કે આજની મેચમાં જોઈએ તો ટોસ જીતે અને આમ તો ચેસ કરવાનું પસંદ કરે, આપણે ગઈકાલે જોયું ચેસ કરવાનું, પણ હું માનું છું કે પહેલાં બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકવામાં આવે તો આખી પરિસ્થિતિ અલગ. કારણ કે જો બેંગ્લોર ટોસ જીતશે તો એ લોકો પહેલા બોલિંગ કરશે, પહેલા બેટિંગ કરશે. અચ્છા, યસ, દે વિલ ગો ફોર ધ બેટિંગ, કારણ કે એમની પાસે બેટિંગ ઓરિએન્ટેડ ટીમ છે. એમના 5માંથી 3 ખેલાડીઓ રમી ગયા તો 100 સ્કોર કરી શકે એમ છે, અને પાણીમાં બેસી જાય તો 150 આપણે ઘણીવાર એમને ટીમને આઉટ થતી જોયેલી છે. બિલકુલ. એટલે બેંગ્લોરમાં એક જોખમ છે કે જો પહેલા 1-2 વિકેટ વહેલી પડી જાય છે તો પછી સ્કોર ઓછો થાય છે. અને અશોકજીએ કહ્યું એમ કે જો મુંબઈ પહેલો દાવ લે છે તો એક સારા સ્કોરની અપેક્ષા રહે છે, કારણ કે 80 મેચ આ સ્ટેડિયમમાં મુંબઈ રમ્યું છે, અને એમણે જે પ્રમાણે કહ્યું કે 49 મેચ મુંબઈ જીત્યું છે, એટલે નો ડાઉટ મુંબઈ ફોર્મમાં હોય ને મુંબઈ વાસીઓ પણ ફોર્મમાં હોય, કારણ કે મુંબઈની ટીમ ઘર આંગણે રમતી હોય છે. પણ જે પ્રમાણે કહ્યું 5 વારની ચેમ્પિયન છે, ધુરંધરો છે મુંબઈની ટીમમાં. એમણે કહ્યું કે 5 ખેલાડીઓ જે ખાસ કરીને બહુ મજબૂત છે, સાથે એમણે કહ્યું કે જો વિરાટ ચાલી ગયો તો પછી રનના ઢગલા પણ મળી શકે છે. એટલે વિરાટ બેંગ્લોર પાસે છે એક પ્લસ પોઈન્ટ છે, અને ફાફ વિરાટની જોડી અશોકજીનું કહેવું છે કે ધમાલ મચાવી શકે છે. નો ડાઉટ એમણે કહ્યું કે મુંબઈમાં એક નજરે જોઈએ તો મુંબઈની ટીમ બહુ મજબૂત છે, પણ મુકાબલો જોઈએ તો આજે બહુ જ રસાકસીવાળો છે. અને મને એવું લાગે છે કે જે પ્રમાણે આખું વિવરણ એમણે ટીમનું કર્યું, બેટિંગ અને બોલિંગનું, વધુ એક રોમાંચક મેચનો આપણે ઇંતજાર રહેશે. ચોગ્ગા છગ્ગાની રમઝટ ને એક સારા સ્કોરની અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકજી ચર્ચામાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સો મચ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા મુંબઈ અને બેંગ્લોરના એક વધુ રોમાંચક મુકાબલાની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.